બેટા ગોપી, આજ મારા મનમાં ખુશી અને ખેદ બેવ રમી રહ્યા છે. ધીંગાણામાં તારી અને કેશવની હિંમત ભારીને મારી છાતી ખુશીથી ફૂલે છે બેટા. પણ ખેદ એ વાતનો છે કે હવે મારો કેશવ લાઠી દાવમાં ભાગ નહીં લઈ શકે. બાપુ, ભગવાનની મહેર હશે તો આંખે પે રામપણ ને ધજા ફરકતી રહેશે. મારી રૂપાલી રાધા, આ તારા બાકા જવા મર્દને કેસરિયું તિલક કર. એના સોરણા ઉપર કેસરિયા છાંટણા છાંટ. મારા હૈયાના હાથ એવો તો કેવો રાયજંગ જીતવા જઈ રહ્યા છો? આ તારો કેસરિયો કંઠ બેવડો જંગ જીતવા જઈ રહ્યો છે. એક તો આ વખતે મેળામાં ઓલો કચરા જેવો કેશવ નથી એટલે લાઠીના દાવ હું જ જીતવાનો. અને બીજું, પાછા વળતી વખતે ઓલા ગલુડિયા જેવા ડાકુઓને પકડતો આવીશ એટલે બેવડો તડાકો અને પછી હું થઈ જઈશ માલા માલ. અને પછી તો તારી ઓલી મારકણી માસી મારી પાસે મીંદડી જેવી થઈ જવાની. અરે જા જા કાળી ચૌદશ. રામપરથી બહુ મોટા સમાચાર આવ્યા છે. શું થયું? મોટા ગામનું મંદિર અને નવરાત્રીના ગરબા ગાવા એકઠા થયેલા ગામ લોકોને લૂંટવા હુમલો કર્યો. પછી શું થયું? પછી શું કાનજીભાઈ કે છે કે ગામ લોકોમાં એક છોડી એવી માથા ભારે નીકળી કે લૂંટારોની સામે ધીંગાણે ચડી. એટલે ગામ લોકોને પાનો ચડ્યો અને અંધાએ ભેગા મળી અને લૂંટારોને ભગાડી મેલ્યા. અરે વાહ! કોણ હતી છોડી? કોણ? હો, ગોપાલ. અરે કે છે કે રામપરના રૂડાની દીકરી ગોપી હતી. અરે વાહ મારા દુશ્મનની દીકરી, વાહ! તું તો ખરેખર મરદ સમોવાળી નીકળી. હજી તો થોડા દી પહેલા મંદિરના મંત્રી દીકરીને કોકો પાડી ગયો અને હવે લૂંટારો મંદિરને લૂંટવાની હદ સુધી પહોંચ્યા છે. તો પછી આપણે કંઈક કરવું જોઈએ. અરે ધર્મની ધજા નીચે આવા દતીન કેમ ચાલશે? બાપુ, હું વાડીએ જાઉં છું. ભલે ભલે. અને કાંજીભાઈ, માતાની અનેક સારા સમાચાર છે. અને સારા સમાચાર એ છે કે રૂડાયરનો દીકરો કેશવ ધીંગાણામાં ગવાતા આ વખતે લાઠીની હરીફાઈમાં ભાગ નહીં લઈ શકે. એટલે આ વખતે આપણા ગોપાલનું ઇનામ પાકું. શંભુ નહીં, આને સારા સમાચાર નહીં, આને તો માઠા સમાચાર કહેવાય. અરે જીતની મજા તો સમવડિયાને જીતવામાં આવે. કેશવ પડતે પડતા બચારા રૂડાયરનું મન પાંગડું થઈ જશે. ગોપાલ, હું આ તારા અબલક ઉપર ઘોડે સવારી કરી આવું. એ ભાઈ, અબલક પર બેવાનું રહેવા દે. તારે બેવું હોય તો કોઈ ગધેડું ગોત, ગધેડું. અરે જા જા, જોતો ખરો મારી ઘોડે સવારી જોતું. એ ગોપાલ, જોઈ લે હવે આ રાણો પ્રતાપ આ શેતક ઉપર સવારી કરે એ જો. અરે કચરા હાચવ છે. એ જો. કચરા થઈ ગયો તારો કચરો. અરે બચાવો, અરે મેરો. શું જોવે છે? ઘોડો ભડકીને ભાગતો જણાય છે.
આજે નવું જોયું. આજ સુધી તો ઘોડા ઉપર છોકરીઓના અપહરણ થતા સાંભળેલા, પણ આજે તો ઘોડો જ અપહરણ કરીને આવ્યો. આ ઘોડો તમારો અરે છે? હોય કઈ ભાઈ સાહેબ, આવો ઘોડો મારે ન હોય. મારી પાસે તો ગધેડું નથી. આ ઘોડો તો મારા દોસ્તાર ગોપાલનો છે. પણ એ ભડકે છે ભળી રીતે? ગયો. આને છે ને મારી યારે બહુ ઓછું ફાવે છે. હું એને તગડવા ગયો તો એને મને જ તગડી મૂક્યો. ઓહ, ફેરવતા ના આવડે તો લોકો ઘોડો રાખતા છે થશે. વાહ વાહ વાહ, શાબાશ. ઘોડાની લગામ તો કાબુમાં રાખતા જાણો છો, પણ જીભની લગામ પર કાબુ હોય એમ નથી લાગતું. લગામ તો નારીના હાથમાં જ સારી. હમ? એ પશુ ને પુરુષ બંનેને વશ રાખી જાણે છે. ઓહો, અભિમાનની પુતળી લાગો છો. આ અભિમાન નહીં, આત્મવિશ્વાસ છે. હમ? અરે જેના હાથમાં લગામ એના જ હાથમાં સત્તા. આ ઘોડાને એક જ એડી મારું તો અવઘડે તમને ધૂળ ચાટતા કરીને ચાલી જાઉં. આટલું બધું કરું તો લો. અરે આ શું કરો છો? ક્યાં લઈ જાઓ છો મને? એ ક્યાં આયા? ઊભા રહ્યો. એ સૈનિકા, એ પૃથ્વીરાજ, છોડ, ઊભા રહ્યો. છોડ મને. ઊભા રહ્યો. એ કહું છું છોડી દો મને. છોડી દો, છોડી દો મને. અરે જો મારી બહેનપણી. ઓહો, આહ. અરે, જો તો ખરી, આપણી ગોપીને કોઈ મરદ ઉપાડી જતું લાગે છે. તું ફિકર કરમાં, આપણી ગોપી તો દોડ મરદ જેવી છે. એ ઉલટી મરદને ઉપાડી જાય એવી છે. લ્યો, પડ્યાની ચાટ. એ તો મારે આટલું બધું ચાલવું ન પડે એટલે આ સુધી ખીજવીને લઈ આવી હતી. એમ તો મારે ફરી એકવાર સફર કરાવવી પડશે. હવે જો તાકાત હોય તો આખું ગાડું ઉંચાવવું પડશે, આખું ગાડું. ઓહો, તો મને લાગે છે કે તમને ગાડામાં ઉચકીને જ લઈ જવા પડશે. જોઈશું. ચાલો છોડ્યો. આવ. શંભુભાઈ, શંભુભાઈ, ગોપાલ, રામપરમાં એવો કોઈ બે માથાળો મરદ છે જે અમારા ગોપાલનો સામનો કરી શકે? હું તૈયાર છું. સુવાની આ પળમાં ગોપાલ, વાહ. હવે બીજો કોઈ મરદ છે જે અમારા ગોપાલનો સામનો કરી શકે? છે કોઈ મરદ? નથી બાપા, કોઈ નથી. થઈ ગયો ને હંધાઈનો કચરો. તો પછી આ ઇનામનું શ્રીફળ. સબૂર, સબૂર. રામ પર કઈ વાંધ્યું નથી કે ઇનામ કોઈ પણ લઈ જાય. આ શ્રીફળ ને સોના મોહર જીતતા પહેલા આ કહેવાતા મર્દે મારો સામનો કરવો પડશે. અરે હાર જીતના પારખા તો જંગ જામ્યા પછી થશે. તો બંને જુવાનીઓ પડો પડમાને બોલાવો ધમાકા.
મુખી કોણ છે? મુખી બાપુ, આ ઈ જ માથાભારે છોડી છે જેણે આપણા મંદિરની લૂંટનો ખેલ બગાડ્યો. ઓહ, તો આ છે રામપરના રૂડાની દીકરી ગોપી. હા બાપુ. એમાં એ છોડી આજે રામપર ન ભોગવી જોઈએ, સમજો? એને ઉપર અડ્ડે લઈ આવો. ને ગોપી તો વનરાવનમાં શું બે અલ્લો, હું આપણા અડ્ડાને વનરાવન બનાવીશ. હા, થઈ જશે બાપુ. અરે કે રીતે તે તો મારું નામ બોલ્યું. કેમ? અરે કેમ હું? હવે કાશી પરના લોકો કહેશે કે આ કચરા જેવો ભડવીર ભાયડો હારે હોવા છતાંય આ ગોપાલ એક છોડીના હાથે હારી ગયો. અરે દોસ્ત, હું હારીને જીત્યો છું અને એ જીતીને હારી છે. મારું હાડું ઈ કઈ સમજાણું નહીં. ઓહો, આ હું છે? ઉપલ્યો માર, મારું માથું માથું ને? અને તારું નામ? કચરો. બસ, તો તારા માથામાં કચરો ભર્યો છે, તને નહીં સમજાય? હાલો હવે. અરે હાલે ક્યાં? અમે તો ગામના છોકરા એટલા હોશે હોશે આવ્યા હતા. અમને એમ હતું કે આ ગોપાલ જીતશે અને પછી ગામના છોકરા બધા એને ઢોલ ત્રાછા વગાડીને નાચ્યું ને ગાશું. હવે નાચ્યા નાચ્યા અમારી ગોપીના જાંજરના જણકારમાં તમારા ઢોલ ને ત્રાસા ક્યાંય હવાઈ જશે. એ વાયડીની થામા. અને એમ હોય તો બોલાવો તમારી ગોપીને, તો થઈ જાય ખરા ખરીના ખેલ. હા. તો હાલો મેદાનમાં. હાલો મેદાન, હાલો મેદાન. ચાલ 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 શાબાશ. પાછળ તો જો. કોણ છે? અરે કોઈ બાયું ભીડમાં લાગે. ઓહો, ચાલ બેટા અબલખ. શું થયું? ચાલ અબલખ. છોડ્યું. આ હું થયું? અરે મારા જેવો ભડવીર બેઠો હોય ને બદમાશ છોડીને ઉપાડી જાય. અરે હું જાવ ને કરો છો. પછી તમારું ધ્યાન કોણ રાખશે? ઓલો ગોપાલ ગયો છે ને એ બસ છે. હું તમારું ધ્યાન રાખીશ, બધાની રક્ષા કરીશ. આવતી રહે. હવે કેમ લાગે છે? જાઓ, તમે આટલા દગાબાજ છો એ નહોતું જાણું. હા, ઉપકાર માથે અપકાર. આ તો છે બેવડો આભાર. આજે તમારું શૂર જોઈ મને જાણ થઈ કે તમે મારી સામે જાણી જોઈને હારી ગયા હતા. એ તો ક્યારેક કઈ જીતવા માટે હારવું પણ પડે છે. એ તો મેળામાં જીતી લીધું છે. શું? એ પણ મારે મોઢે કેવડાવશો? હું નહીં બોલું, મને રાજ આવે છે. છતાંય હું તમારે મોઢે સાંભળવા માંગુ છું. તમે જે જીતી ચૂક્યા છો એ હું હારી ગઈ છું. પણ શું? જો હું નહીં કહું તો હું માની લઉં
કે દુનિયાની સૌથી મોંઘી ચીજ દિલ જીતી ચૂક્યો છું. જાઓ, તમે તો ઓલા લૂંટારા નીકળ્યા. ચાલો તમને તમારે ઘેર મૂકી દઉં. ના, હવે મને કોઈનો ભો નથી. ફરી ક્યારે મળીશું? હું દર મંગળવારે ભવાની માતાના મંદિરે દર્શને જાઉં છું. તો ફરી મળાશે. ચાલો.